આપણે લેવાનું છે રાઇડિંગ જેકેટ. આપણને સ્પોન્સર મળી ગયા. સ્પોન્સર તો હું તમને પછી કહું છું. તો પહેલા આપ્યો નહીં મેં ચાલુ કર્યો, અવાજ નહીં આવે. ચાલુ છે વિડીયો. આની અંદર થર્મલ આવશે, ટાઈટ નહીં પડે. ફાઇનલી આપણે લોકો આવી ગયા બાઇકર સ્ટુડિયોમાં. આપણે લેવાનું છે રાઇડિંગ જેકેટ. આપણને સ્પોન્સર મળી ગયા. સ્પોન્સર તો હું તમને પછી કહું છું. તો પહેલાં આપણે જોઈ લે તો આપણે અહીંયા બાઇકર સ્ટુડિયોમાં અત્યારે એક જ અવેલેબલ છે. સોલેસ કંપનીનું આવે અને રાઇનોક્સ માટે આપણે જવું પડશે અહીંથી 30 કિલોમીટર દૂર. તો અત્યારે પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ સોલેસનું, પછી આપણે જઈશું રાઇનોક્સનું જોવા માટે. જો નહીં ગમે તો ગમી જાય તો અહીંયા ડીલ ડન. તો આ હવે તો આપણે આવી ગયા. ચાલો ભાઈ, એક્ઝોટનું લીધું. જારે આપણું હેલ્મેટ બેલ્મેટ બધું આપણે અહીંથી જ લઈએ. રાઇડિંગ ગ્લોવ્સ સારા આવી ગયા. જાર્યા જેકેટ તો આપણને ગમતું આવડું આ છે. રાઇનોક્સમાં આવે પણ આપણો બજેટ બહાર જાય છે. આપણને આ ગમે છે. હવે એડવેન્ચર વાળું હું તમને બતાવું. આપણું પહેલું જે ડ્રીમ હતું આ રહ્યું. આપણું ડ્રીમ હતું આ લેવાનું, પણ અત્યારે હવે બજેટ છે નહીં અને બજેટ બહાર થોડુંક જાય એમ છે. આ 15,000ની આસપાસ પડે. જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આપણી પાસે હતું ફૂલ બજેટ અનલિમિટેડ. તો ત્યારે આ લોકો પાસે સ્ટોક ખાલી થઈ ગયો તો ઓફર ચાલતી હતી એના કારણે. તો આ રહ્યું આ બધું સોલેસનું. આ બેસ્ટ કંપની આવે. એક આ આવે સાલા અને એક રાઇનોક્સ. બિગેનર માટે બેસ્ટ કંપની છે. તમારે લેવું હોય ને જો એલા ટોપલા જોતો જ હતું તારે જોવા હે ને. રાઇડરો માટે તો શું કહેવાય, જન્નત છે જન્નત. આપ્યો નહીં મેં ચાલુ કર્યો, અવાજ નહીં આવે. ચાલુ છે વિડીયો. આની અંદર થર્મલ આવશે, ટાઈટ નહીં પડે. એને કેમ એવું લાગે? લંબાઈ તો બ્રો બરાબર છે. આવડી છે અમે કોઈમાં થર્મલ લઈને હા બરાબર છે. અને સેજ ખુલ્લું બી છે. આટલું જ જોઈએ. ટાઈટ હતું. હા, શોલ્ડર એ ટાઈટ હતું. આ બરાબર છે. આવડું જ છે બરાબર. આ ફાઇનલ જેવું છે લાગે. તો ફાઇનલી આપણે કર્યું આવડું આ ડન. આપણે આવી ગયા ઓઢવ બાઇકર સ્ટુડિયોમાં. જો કે મેં તમને પહેલાં બતાવી જ દીધું. આપણા હેલ્મેટ પણ અહીંથી જ આપણે લીધા છે, કારણ કે બાકીના બધા શોરૂમ આપણા ઘરેથી 30 કિલોમીટર જેવું દૂર રહે. તો આપણી પાસે જે હેલ્મેટ છે અત્યારે આ છે. પારે જો આપણી કંપનીના આ બધા ચાલુ જે 1000-1200-1500ની રેન્જ વાળા. બાકી એક ટાઈમ આપણે આ હેલ્મેટ લેશું એમટીનું. જે બાઇકર હોય એને ડ્રીમ હોય કે પેલું તો આપણે ચાલે સ્ટાર્ટિંગ કરીએ એટલે. એ બાપુ ધંધો લગાડશે 5-7 હજાર ને. બાકી યાર એસએમ કે આપણે ભાઈ માટે એક લેશું આમાંથી એક્ઝોટનું. આ આપણા બજેટમાં આવે. આ આપણા બજેટ કરતાં થોડુંક પ્લસ થાય. તો આપણે એનું છે સોલેસનું ડન કર્યું. આ કેટલાનું પડશે આપણને? આમ કેટલો છે એમ? 6,950. 6,950.
તો ચલો બિલિંગ કરાવી નાખીએ મસ્ત. તો બાકીનું જોઈએ તમને બતાવું. અમદાવાદમાં રહેતા હોય પૂર્વ વિસ્તારમાં, જેમ કે નિકોલ, બાપુનગર, હીરાવાડી, એ લોકોને મસ્ત નજીક પડે અને બધું પ્રીમિયમ જ મળે. ટોપ બોક્સ બધું. અને અત્યારે આપણે જે દુકાનના ઓનર તેજસભાઈ છે એ ખુદ ગયા છે લદ્દાખ. એ બીજી કે ત્રીજી વખત જાય છે. તો આપણે પહેલાં અહીંથી બધું કરી નાખીએ. ચલો ડન. કાર્ટૂન અમારે પ્રોટેક્શન 1 નું આવતું હશે સ્કાલામાં. અચ્છા, આ લેવલ 1 છે, લેવલ 2 છે. બધું લેવલ 2. તો ખરો આપણે જોઈ લે. થઈ ગયું બધું. ચાલો બનાવી નાખો બિલ. ટીંગારવાનું સ્ટેન્ડ સારું દેજો અમને એક. તૂટી ના જાય. આપણે ગ્લવ્સ લઈ લીધા. આપણે અયોધ્યા ગયા મોબાઈલ મેળવા માટે. પેન હા એ તો લેવાનું જ છે. આપણે અયોધ્યા ગયા એટલે આપણે ઉતાવળમાં લઈ લીધા બીજા. આ સારા છે. કેટલા ના પડે આ આપણને? ઓનલાઈન હમણાં જોતો તો વોટર પ્રૂફ વાળી ચેન આવે એક આ છે અંદર. ગ્લવ્સ શૂઝ પ્રોટેક્ટર બની ગયું આપણું બિલ ફાઇનલી 6,950. અમારા ભાઈનું કાર્ડ ના થયું એટલે આ ભાઈનું ટોપો નહીં આવે. તો ચલો કેટલા ટાઈમથી નાના 1.5 વર્ષથી મહેનત કરતા હતા આની માટે. આજ ફાઇનલી આવી ગયું આપણી માટે. વચ્ચે આવ્યા હતા આપણે, નસીબ હારા હતા, પણ ઓલો હતા તો આ ભાઈ આપણું સેટિંગ ના કર્યું, એમાં આપણે બખેડાઈ ગયું. તો હવે અમે સેટિંગ થઈ ગયું તો હવે ઉપાડી જ લીધું. હવે રાહ જોવાની નહીં થતી. તો ચલો ભાઈ આવજો. ટોપી ભૂલી ગયા અમે બે. ટોપી હા એ જેકેટનું હતું ને ત્યાં જ. અરે જા પડી. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા. ગોપ્રો મેલો હતો ચાર્જિંગમાં. તો અમે લોકો આવ્યા હતા પપ્પાની બાઇક લેવા માટે ગેરેજમાં. તો અમે ત્યાંથી ડાયરેક્ટ અહીં ઓઢવ આવી ગયા. હવે બાઇક અમારી જૂની આપી છે સુંદરી રામ પ્યારી. એ આપણે મેળેલી આ ગેરેજમાં જ છે. તો આપણે યાથી ઉપર અમે રસ્તામાં હતા તો યાથી અમે લોકો અહીંયા આવી ગયા. અહીંયા ગોકેરો વધી જાય જબરજસ્ત. હવે ગેરેજે જઈને ડાયરેક્ટ મળીએ તમને લોકોને. જેકેટ આવી ગયું. 1.5 વર્ષનો શું કહેવાય સપનું હતું કે એક જેકેટ લેવું ફાઇનલી આવી ગયું. તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે. જો ત્યાં બધા એક જ છે. ભાઈને એ આવ્યા ટાઈમે જ નીચે. આ આપણું બુલેટ આવી ગયું. તો જો કુલર લઈ લીધું ને, એસી છે બે એવી ગરમી છે અત્યારે. તો જેકેટ આવી ગયું. મમ્મી અંદર છે. હવે બધાને આવી જવા દઈએ આપણે પહેલાં તો, પછી બધાને બતાવીએ. ભાભીએ તો જોઈ લીધી, ઝલક મારી લીધી છે જેવી એ કરી. પાકા ડોન છે ભાઈ એમ તો અમારે. એના ગોપ્રો ભૂલી ગયો લેવાનો. નાની 2 બેટરી ગઈ આપણે કંપનીમાં, જે થઈ ગઈ હતી ફૂલીને દડા જેવી. હું ફોટો નાખી દઈશ નીચે સાઈડમાં. હાવ દટકો થઈ ગયો. એટલે જે લોકો ભાઈ પણ ગોપ્રો છે ને તો ખાસ કરીને ઉનાળામાં લોકરમાં રાખો, કાં ભાઈ કપડાં મેલો ત્યાં રાખજો. ખુલ્લામાં રાખીએ એટલે તમે બેટરી ફૂલી જશે. મને કંપનીમાં કીધું પણ મારે 2 વર્ષની વોરંટી હતી એટલે એ ગઈ કંપનીમાં. ટોટલ મારી પાસે 3 હતી બેટરી. અત્યારે તો એક છે એની જે કેમેરા સાથે આવી હતી એ જ છે. જે મેં એક્સ્ટ્રા લીધી હતી ને એ ફૂલી ગઈ એટલે એ તો ગઈ. મારે થઈ જાય મફતમાં એક્સચેન્જ. તો ખાલી એટલું ધ્યાન રાખજો ગોપ્રોમાં કે બેટરી ફૂલી જશે તડકામાં. એટલે બહાર ના રાખતા ખાસ કરીને, કારણ કે મેં આવી રીતે બહાર રાખી હતી. મારે જવું હતું કાલ એટલે આ ચાર્જિંગમાં મેલીને મેં બહાર મેલી દીધી હતી. એટલે તો આજ કેમ બધા ક્યાં ભાગી ગયા હજી આયા નહીં? તો મમ્મી આવી ગઈ. હવે બતાવી દઈએ આ લોકોને. લો ભાઈ ખોલો. તમારે વ્લોગિંગ કરું કે ખોલવું? લે ખોલ. દાંત કાઢે. પંખો થોડોક આપણે કરી નાખીએ ધીમો, એટલે હવાનો અવાજ ના આવે વ્લોગમાં. સોલેસનું લીધું આપણને 7,000 પડ્યું ઓલમોસ્ટ. અને સ્પોન્સરનું કહી દો મમ્મી બધા ગાઈઝને. તો સ્પોન્સર આપણા છે આ જેકેટના ચંપાની મમ્મી, એટલે કે મારા મામી. હા, અને મારા મામી ને મામા એ સ્પોન્સર છે આપણા જેકેટના. હવે હું ફોટો ટોપઅપ કરી દઈશ વ્લોગમાં. તમને જો કે રાતે કદાચ આવશે તો બતાવી દઈશ. પણ ચંપાને તો તમે લોકો ખાસ ઓળખતા હશો, કારણ કે ચંપા એ તો રેન્કો છે. ચંપા આપણા વ્લોગમાં હોય જ કોમેડી કરવા વાળી.
તો આપણે ચંપાની મમ્મી પપ્પા એટલે મારા સગા મામા મામી થાય, મામાની છોકરી છે ચંપા. બાકી આ રહ્યું જેકેટ આપણું. હવે આ લોકોને પહેરીને સમજાવીશ પછી જ ખબર પડશે. એ સેફટી, એ જ સેફટી. જો કીધું હતું ને સમજાવવું પડશે. કારણ કે આ લોકો બહારની, કારણ કે આપણા મેનેજરને ખબર નહોતી કે આ વસ્તુ શું આવે, એટલે એને મારે સમજાવવું પડ્યું કે જે બાઇકિંગ કેટેગરીમાં હોય ને એને જ ખબર હોય. જો કોણીનું આવે, ખંભાનું આવે, પાછળનું આવે ને છાતીનું આવે, એટલું આવે. અને તમારે ગોળાનું જોતું હોય તો એની માટે પેન્ટ લેવું પડે. તો હા આપણને પડ્યું 7,000નું અને પેન્ટ આવે 9,000નું. તો મમ્મીને ગમ્યું નથી કાયદેસર. સાચું કહી દે આ વિડીયો માટે ને. સાચું કે અમે એક લાલ હતો, બ્લેક એન્ડ રેડ હતો, પછી ના લીધો એટલે બ્લેક ને ગ્રે લીધો. આ ગ્રે ગ્રે છે ને એ રેડ હતો. દોઢ વર્ષનું સપનું પૂરું થયું આપણું. હવે રાઈડો મારશું આપણે. તમે રાઈડર ના ભાઈ નહીં? ચકાચક તો હવે તો રાઈડર નહીં. જો 300 નું ટી શર્ટ છે, 600 નું પેન્ટ છે. તમે જો આમ કંપની બ્રાન્ડેડ તો જોડી પહેરી છે. તમારી વાત થાય. આપણો રાઈડર પાર્ટનર છે ભાઈ. પછી ભાઈ આવડું આ લઈ લે છે અને આપણને બહુ મોંઘું વાળું લઈ જશે. તમને પાછળનું બતાવ્યું હતું. ગરમી થાય ને સખત એસી ચાલુ છે તોય આ સખત બોલવામાં કઈક જીબડી થઈ જાય તમારે બધું એ સુધારવાનું. મામા એ તો પછી આપણને મોસાર પક્ષ બહુ હદે છે. આપણને બધી ગિફ્ટો યાદથી ને જ આવે છે. મારા ઉપર કૃપા છે. અમાર ગગન કાંઈ ના મળ્યું. પેલી રેડ આપડી બરોબર જોઈએ કેવું લાગ્યું. મસ્ત. તો પહેરીને જઈ લેવાય ને. ના આવે ને કપડા ઓઇલ વાળા ને એવા હોય. હાલે હાલે લો કેમ હાલે. કાળું કાળું જ છે ને. આમ થાય મેલું જ થાય. એ જ હોય સેફટી નું. હા એ પોચું હોય પોચું પણ જેમ મુક્કો મારે ને એમ કઠણ થઈ જાય. એ તો ચંપા જ છે. જો શર્મિલી ચંપા આવી ગઈ. ના ના એ ઓઢો સિટિંગ જવું તું તારે. આપણા સ્પોન્સર ટ્વિંકલ બેન. અમારા બીજા મેન સ્પોન્સર તો આવ્યા નથી. ક્યાં રહી ગયા? હાલો મામાની ટેટી પાકી ગઈ આજે. આનું નામ પેલા ટેટી હતું, પછી ચીકુ પડ્યું, હવે ચંપા. પોતે ઉભું નતું થાય તું. છે ને એક થી ને એક આઈટમ. ચંપાનું 1 પીસ. કેવી લાગે છે? 1 પીસ જ લાગે. હાલે રેનકોટ છે. રેનકોટ કે કોટન નું હતો. હાલે વ્હાઈટ શૂઝ. ઢીંગ ઢીંગ તાક ઢીંગ તાન ઢીંગ ને દા ઢીંગ ઢીંગ ઢીંગ